હેલો ફ્રેન્ડ્સ, એલકેકનું તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ મે મહિનાનું ગુજરાત સ્પેસિફિક. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી અટલ સરોવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને પબ્લિક માટે ઓપન કરવામાં આવ્યું. એના વિશે વાત કરીએ તો અટલ સરોવર વિશે જોઈએ તો હમણાં રિસેન્ટલી તમને ખબર હશે કે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસે રાજકોટની અંદર અટલ સરોવર પબ્લિક માટે ખુલ્લું કરવામાં આવ્યું. અટલ સરોવર એક આર્ટિફિશિયલ સરોવર બનાવવામાં આવ્યું છે રાજકોટની અંદર. આ સરોવરની અંદર બગીચો, પાર્કિંગ, એન્ટ્રી ગેટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, ફુવારા, પાર્ટી પ્લોટ, લેઝર શો અને અન્ય ઘણી બધી ફેસિલિટી છે કે જે ટુરિઝમને એટ્રેક્ટ કરી શકે છે, બરાબર ને. અને આ સરોવરની કિનારે ડ્રીમ ડ્રીમ શબ્દ નામાંકિત છે. ડ્રીમ શબ્દ નામાંકિત છે. દેખો, આ અટલ સરોવર છે, અટલ સરોવર છે અને આ એના કિનારે ડ્રીમ શબ્દ નામાંકિત છે, ધ્યાનમાં રાખવાનું છે. અને ટુરિઝમને એટ્રેક્ટ કરી શકે તેવી બધી જ ફેસિલિટી આ સરોવરમાં ડેવલપ કરવામાં આવી છે, લાઈક ગાર્ડન, લાઈક લેઝર શો, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક વગેરે વગેરે, રાઈટ. ક્યારે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? 1 મે, જે ગુજરાત સ્થાપના દિવસ આપણે સેલિબ્રેટ કરીએ છીએ ત્યારે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને આ અટલ સરોવર ક્યાં બનાવવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ? રાજકોટની અંદર, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. રાઈટ. મને કહો ફ્રેન્ડ્સ, ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960 ના રોજ. 1 મે 1960 ના રોજ ગુજરાત સ્થાપના દિવસ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. અને આ અટલ સરોવર એ 2.93 લાખ ચોરસ મીટરની અંદર ફેલાયેલું છે, ધ્યાનમાં રાખવાનું છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ક્વેશ્ચન, સ્ટેટિક ક્વેશ્ચન બની શકે કે હમણાં રિસેન્ટલી અટલ સરોવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પબ્લિક માટે ઓપન કરવામાં આવ્યું. એ કઈ જગ્યાએ ઓપન કરવામાં આવ્યું? તો રાજકોટની અંદર ઓપન કરવામાં આવ્યું. પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન કે તેના જે અટલ સરોવરના કિનારે કયો શબ્દ અંકિત છે? તો ડ્રીમ શબ્દ અંકિત છે, ધ્યાનમાં રાખવાનું છે. આ બીજો ક્વેશ્ચન. અને ગુજરાત સ્થાપના દિવસ ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? 1 મે ના રોજ, બરાબર. આ 3 ક્વેશ્ચન અહીંયાથી પોસિબલ થઈ શકે, રાઈટ. ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. હા, બીજી એક વસ્તુ કે આ સરોવરનું નિર્માણ આશરે 136 કરોડ રૂપિયા અલોકેટ કરેલા હતા આ સરોવરનું નિર્માણ કરવા માટે. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. 136 કરોડમાં આ સરોવર બનાવવામાં આવ્યું છે, બરાબર ને. ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી કચ્છના અજરક કાપડને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ. જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ, જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. કોને? કચ્છના અજરક કાપડને, બરાબર ને. એના વિશે વાત કરીએ તો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એ કોના દ્વારા આપવામાં આવે છે? તો કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ, ઓફિસ ઓફ કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ દ્વારા રિસેન્ટલી કચ્છના અજરક કાપડને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. હવે જો કે આ જે અજરક કાપડ છે ને ફ્રેન્ડ્સ, અત્યાર સુધી કચ્છના 2 ગામની અંદર વધારે બનતું હતું. કયા 2 ગામની અંદર? તો કચ્છના ધમડકા અને અજરકપુર. આ બંને ગામની અંદર આ અજરક કાપડનું વધારે પ્રોડક્શન થતું હતું, રાઈટ. એમાં પણ અજરકપુર જે ગામ છે ત્યાં એ ગામની અંદર 400 વર્ષથી આ કાપડનું પ્રોડક્શન થાય છે. સિંધના મુસ્લિમોએ 400 વર્ષ પહેલા આ કાપડ બનાવવાની, આ હસ્તકલા બનાવવાની શરૂઆત કરેલી હતી અજરકપુર ગામની અંદર. અને એ ગામના નામ ઉપરથી જ આ કાપડનું નામ રાખવામાં આવ્યું છે, અજરક કાપડ નામ રાખવામાં આવ્યું છે, બરાબર ને. તો અત્યાર સુધી જે આ કાપડની વિશેષતા છે એ અજરકપુર મતલબ કચ્છ સુધી જ સીમિત હતી. અને એ વિશેષતાને હવે વધારે એક્સપોઝર મળી શકે એટલા માટે તેને જીઆઈ ટેગ નામ આપવામાં આવ્યું છે. કોઈ પણ વસ્તુને જીઆઈ ટેગ ક્યારે આપવામાં આવે? કે જ્યારે કોઈ એક વસ્તુ કોઈ એક જિયોગ્રાફિકલ એરિયામાં એક વસ્તુ, કોઈ યુનિક વસ્તુ કે જે માત્ર ત્યાં જ બનતી હોય, એ જ પર્ટિક્યુલર લોકેશનની વિશેષતા હોય, તો તેવી વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવે છે, જેથી કરીને ત્યાંના લોકો કે જે તેને બનાવી રહ્યા છે તેમની આજીવિકા સુધરે, તેમની ઇકોનોમી ઇમ્પ્રૂવ થાય, લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ થાય. એ પર્પઝથી જીઆઈ ટેગ આપવામાં આવે છે એક પર્ટિક્યુલર વસ્તુને, તેને સારું એક્સપોઝર મળી શકે. તમને જીઆઈ ટેગ આપવામાં આવ્યું કચ્છના અજરક કાપડને. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. કોના દ્વારા? કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ દ્વારા, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. આ ઉપરાંત કચ્છના
જે આ અજરક ગામના જે કારીગરો માટે આ પ્રમાણપત્ર એ માત્ર તેમની કારીગરી જ નહીં, પરંતુ તેમના પરંપરાગત જ્ઞાન અને તકનીકોને શોષણ અથવા ગેરઉપયોગથી પણ સુરક્ષિત કરે છે. બરાબર ને? તેમનું આ જ્ઞાન અને ટેકનિક એ દુનિયાની સામે આવશે, અને જે જેમનું જે અત્યાર સુધી શોષણ થયું છે તે હવે તેમને સારું એક્સપોઝર મળશે. બરાબર ને? રાઈટ. અને આ અજરક કાપડ એ ખાસ કરીને સિંધ, બાડમેર અને કચ્છના પ્રદેશોમાં વધારે જોવા મળે છે. બરાબર ને? જ્યાં તેનો વારસો એ હજારો વર્ષોથી ફેલાયેલો છે. રાઈટ. આ અજરકની અંદર એક સુતરાઉ કાપડ ઉપર હેન્ડ બ્લોક પ્રિન્ટિંગની ઝીણવટભરી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તમે અહીંયા ફોટોમાં જોઈ શકો છો. આ અજરક કાપડ છે જેમાં આ જે ડિઝાઇન બનાવવામાં આવી છે ને એ હેન્ડ બ્લોક પેટર્ન છે. એક પેટર્નને પ્રિન્ટ કરવામાં આવે એક કાપડની ઉપર, એક સુતરાઉ કાપડની ઉપર પેટર્નનું પ્રિન્ટ કરવામાં આવે હેન્ડથી, હાથથી. બરાબર ને? અને એક કાપડ તૈયાર કરવામાં આવે છે, જેને કહેવાય અજરક કાપડ. બરાબર ને? ઓકે. આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે કે હમણાં રિસેન્ટલી કે અજરક કાપડને જીઆઈ ટેગ આપવામાં આવેલું છે. તે આ કાપડ એ કઈ જગ્યા સૌથી વધારે બને છે? તો કચ્છની અંદર. જો કચ્છની અંદર તમને પર્ટિક્યુલર ગામ કે તો અજરકપુર ગામની અંદર. બરાબર ને? જીઆઈ ટેગ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો કંટ્રોલ જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ દ્વારા આપવામાં આવે છે. અને આ ઉપરાંત આ અજરકપુર ગામની અંદર 400 વર્ષથી સિંધના મુસ્લિમોએ આ પ્રદેશમાં હસ્તકલાની શરૂઆત કરેલી હતી. અજરક કાપડ બનાવવાની શરૂઆત કરી હતી, જેની અંદર એક સુતરાઉ કાપડની ઉપર હેન્ડ બ્લોક પેટર્ન પાડવામાં આવે છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડને ગુજરાતના ગિફ્ટ સિટીની અંદર એક સબસિડીઝ આપવા માટે આરબીઆઈની મંજૂરી મળી છે. એના વિશે વાત કરીએ તો હમણાં રિસેન્ટલી રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ આ એક સરકાર માન્ય સંસ્થા છે. કઈ સંસ્થા છે, શું કામ કરે છે, એના વિશે આપણે વાત કરીશું. એને હમણાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક પરમિશન મળી છે કે ભાઈ તમે તમારી સબસિડરી એક ગિફ્ટ સિટીની અંદર એસ્ટાબ્લિશ કરી શકો. ગિફ્ટ સિટી નામ સાંભળ્યું હશે. ગિફ્ટ સિટી ક્યાં આવેલી છે ફ્રેન્ડ્સ? ગાંધીનગરની અંદર. ગાંધીનગરની અંદર આ ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી, એની અંદર એક સેન્ટર છે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર, આઈએફએસસી જેને આપણે કહીએ છીએ. આ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરની અંદર એક સબસિડરી બનાવવા માટે પરમિશન આપવામાં આવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. કઈ કંપનીને? રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીને. બરાબર ને? હવે આ કંપની શું છે એના વિશે વાત કરીએ, અને આ ગિફ્ટ સિટીની અંદર સબસિડીઝ આપ્યા પછી તેને શું ફાયદો થશે એના વિશે વાત કરીએ. તો અગર હું વાત કરું ને ફ્રેન્ડ્સ રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન વિશે, તો એકચ્યુઅલી આ એક સરકાર માન્ય સંસ્થા છે. મિનિસ્ટ્રી ઓફ પાવર અંડરમાં કામ કરે છે. નામ પરથી જ ખબર પડે છે કે એનું કામ છે ગ્રામીણ વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવા માટે, ફાઇનાન્સ પ્રોવાઈડ કરવા માટે. ફોર એક્ઝામ્પલ કોઈ કંપની છે, માની લઈએ કે ટોરેન્ટ કંપની છે. ટોરેન્ટ કંપની છે. આ ટોરેન્ટ કંપનીને કોઈ એક ગામની અંદર ઇલેક્ટ્રિસિટી માટે ગ્રીડ્સ ઊભા કરવા છે, ટાવર્સ ઊભા કરવા છે. તો આ ટોરેન્ટ કંપનીને ગ્રામીણ વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવા માટે ફાઇનાન્સ કોણ પ્રોવાઈડ કરશે? રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન પ્રોવાઈડ કરશે. REC પ્રોવાઈડ કરશે. એનું કામ જ એ છે ગ્રામીણ વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાયને ઇમ્પ્રૂવ કરવા માટે ફાઇનાન્સ પ્રોવાઈડ કરવાનું. સરકાર માન્ય સંસ્થા છે, મિનિસ્ટ્રી ઓફ પાવર અંડરમાં કામ કરે છે. આ REC જે અલ્ટિમેટલી ફાઇનાન્સ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે, તો હું કહી શકું તે બેંક નથી છતાં પણ ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે, તો તે કઈ કેટેગરીમાં આવશે? નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીની કેટેગરીમાં આવશે. આ REC એ જાહેર નાણાકીય સંસ્થા છે, પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે. જે પણ સંસ્થા એ સરકાર માન્ય હોય અને ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડ કરતી હોય, બરાબર, એનું કામ શું છે? ફાઇનાન્સ સર્વિસ પ્રોવાઈડ કરવાનું. તો એવી સંસ્થાને શું કહેવાય? પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. તો એ NBFCની કેટેગરીમાં પણ આવે, પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની કેટેગરીમાં પણ આવે, અને તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ કંપની, કારણ કે અલ્ટિમેટલી તે જે ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે. કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર? તો ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવા માટે જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે, એ ફાઇનાન્સનો ઉપયોગ થાય છે. તો આ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ કંપની તરીકે પણ ઓળખાય છે. તો આ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની, આ 3 કેટેગરીમાં કંપની આવે છે. નોર્મલી મિનિસ્ટ્રી ઓફ પાવર અંડરમાં કામ કરે છે, પણ તેનું રજિસ્ટ્રેશન કોની અંડરમાં થયેલું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અંડરમાં થયેલું છે.
તો આમાં રિસન્ટલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પરમિશન આપી કે હા તમે તમારી સબસિડી ક્યાં ખોલી શકો, ગિફ્ટ સિટીની અંદર ખોલી શકો. હવે ગિફ્ટ સિટીની અંદર સબસિડી ખોલવાથી શું ફાયદો થશે ફ્રેન્ડ્સ? જો એના વિશે વાત કરીએ તો એકચ્યુઅલી ગિફ્ટ સિટીની અંદર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર છે. આ સેન્ટરની અંદર જેટલી પણ સંસ્થાઓ એ ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડ કરે છે એ તે પોતાની સબસિડી એસ્ટાબ્લિશ કરે છે આ સેન્ટરની અંદર. અને આ સંસ્થાઓ એ આ સેન્ટરની અંદર રહીને ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કરી શકે. તે તેનો બિઝનેસ ઇન્ટરનેશનલ લેવલ પર એક્સપાન્ડ કરી શકે. તો અહીંયા રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન પણ તેની એક સબસિડરી એ આ સેન્ટરમાં ખોલીને તેનો બિઝનેસ ઇન્ટરનેશનલ લેવલ પર એક્સપોઝ કરી શકે છે. ફાયદો શું થશે કે ગ્રામીણ વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવા માટે જરૂરી ફાઇનાન્સ પ્રોવાઈડ કરવા માટે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ પણ મળી રહેશે જો તેની સબસિડી તે ગિફ્ટ આઈએફએસસી ની અંદર એસ્ટાબ્લિશ કરે તો. અને આ ઉપરાંત આ આરઈસી લિમિટેડ કંપની તે પોતાનું ફંડ એ ઇન્ટરનેશનલ લેવલ પર પણ ટ્રાન્સફર કરી શકે, રાઈટ. અને ત્યાં પણ ઇન્ટરનેશનલ લેવલ પર પણ જે ગરીબ દેશો છે ત્યાંના ગામડાની અંદર પણ તે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવા માટે ફંડિંગ પ્રોવાઈડ કરી શકે, તો તેને ઇન્ટરનેશનલ એક્સપોઝર મળી શકે. એના માટે આ ગિફ્ટ સિટીની અંદરમાં તેની સબસિડીઝ આપવા માટે પરવાનગી આપવામાં આવી છે. આઈ થિંક તમારા ન્યૂઝમાં ક્લિયર થઈ ગયું હશે ફ્રેન્ડ્સ કે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન કંપની શું છે, આઈએફએસસી ની અંદર તેની સબસિડી એસ્ટાબ્લિશ કરશે તો કયા કયા ફાયદા થશે, રાઈટ. અને તે મિનિસ્ટ્રી ઓફ પાવર અંડરમાં કામ કરે છે, પણ રજિસ્ટ્રેશન કોના અંડરમાં થયેલું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અંડરમાં. કઈ કેટેગરીમાં? તો એનબીએફસી, પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની તરીકે તેનું રજિસ્ટ્રેશન થયેલું છે ફ્રેન્ડ્સ, બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ જોઈશું ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટી સાથે એક એમઓયુ સાઇન કર્યા છે. એના વિશે વાત કરીએ. કઈ યુનિવર્સિટી? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ये सोमनाथ સંસ્કૃત યુનિવર્સિટી સાથે હસ્તાક્ષર સાઇન કર્યા છે. આ એમઓયુ સાઇન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે બંને યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને, ટીચર્સને એક બીજાનું બેસ્ટ પ્રેક્ટિસનો લાભ મળી શકે. બંને યુનિવર્સિટી પોતાનું નોલેજ એક્સચેન્જ કરી શકે, બંને યુનિવર્સિટી એ પોતાના સ્ટુડન્ટ્સ અને ટીચર્સને એક્સચેન્જ કરી શકે અને ટ્રેડિશનલ નોલેજને એકબીજાના ટ્રેડિશનલ નોલેજને એક્સચેન્જ કરી શકે અને ભારતીય જ્ઞાનની જે પરંપરા છે તેને પ્રમોટ કરી શકે, રાઈટ. આ ઓબ્જેક્ટિવથી આ બંને સંસ્થા વચ્ચે એક એમઓયુ સાઇન કરવામાં આવેલો છે, બરાબર ને? તો આ કરારથી બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકોને, રિસર્ચર્સને ઘણા ફાયદા થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે વિવિધ શૈક્ષણિક અને સંશોધન સંબંધિત બાબતોના સંદર્ભમાં એમઓયુ સાઇન કર્યા છે. આ એમઓયુ વિદ્યાર્થી અને સ્ટાફના વિનિમય, સંસ્કૃત ગ્રંથોના અનુવાદ, વ્યાખ્યાયન શ્રેણી, સંશોધન, સંયુક્ત પ્રકાશન સેમિનાર વગેરે માટે કરવામાં આવેલો છે, બરાબર ને? તો વિદ્યાર્થી અને સ્ટાફનો એક્સચેન્જ કરવાનું, સંસ્કૃત ગ્રંથોના અનુવાદ કરવાના આ એમઓયુ અંડરમાં, વ્યાખ્યાન શ્રેણી મતલબ લેક્ચર્સની સિરીઝ પ્રોવાઈડ કરવાની, બંને યુનિવર્સિટી એકબીજાને લેક્ચર્સની સિરીઝ પ્રોવાઈડ કરશે, રિસર્ચ ઉપર કામ કરશે અને અલગ અલગ ફ્રીક્વન્ટ સમયે સેમિનારનું આયોજન કરશે અને ઇન્ડિયન ટ્રેડિશનને પ્રમોટ કરશે, બરાબર ને? એના માટે આ એમઓયુ સાઇન કરવામાં આવેલો છે. કઈ બે યુનિવર્સિટી વચ્ચે? સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી જે વેરાવળમાં આવેલું છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આ બંને વચ્ચે. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ જોઈશું ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી અગેન એક જીઆઈ ટેગ આપવામાં આવેલું છે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ આપવામાં આવેલો છે. કોને? તો ગુજરાતના અંબાજી વ્હાઇટ માર્બલને. એના વિશે વાત કરીએ તો અગેન ઓફિસ ઓફ કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ એના દ્વારા અંબાજી વ્હાઇટ માર્બલને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ આપવામાં આવેલો છે. તો આ પહેલા અંબાજી વ્હાઇટ માર્બલ શું છે એના વિશે જોઈએ. હવે તમે ફ્રેન્ડ્સ માર્બલ તો જોઈ જશે, આ ટાઈપનું માર્બલ હોય અને આ છે અંબાજી વ્હાઇટ માર્બલ. જો હું અંબાજી વ્હાઇટ માર્બલની લાક્ષણિકતા વિશે વાત કરું તો એક પ્રકારનો એક માર્બલ છે જે તેના અદ્ભુત સફેદ દેખાવ અને અનન્ય કુદરતી પેટર્ન માટે જાણીતો છે. તેનું નામ ગુજરાત રાજ્યના અંબાજી શહેરના નામ ઉપરથી રાખવામાં આવેલું છે, જ્યાં તેનું મુખ્યત્વે ઉત્ખનન થાય છે, બરાબર. આ ઉપરાંત તેનો નૈસર્ગિક સફેદ રંગ દ્વારાથી વર્ગીકૃત થયેલ છે, જે ઘણીવાર સૂક્ષ્મ રાખોડી અથવા ન રંગીલું ઊની કાપડ જેવું રંગ ધરાવે છે. તે ખૂબ જ લાંબા સમય સુધી
તેની જે લાઈફ સ્પાન છે તે ખૂબ જ ડ્યુરેબલ છે અને તેનું જે ટકાઉપણું છે તેની ચમક છે તે પણ ખૂબ જ લાંબા સમય સુધી રહે છે, રાઈટ. અને આ ઉપરાંત તેની સરળ અને પોલિશ સપાટી તેની આકર્ષણ અને અભિજાત્યપણું વધારે છે, બરાબર ને. તો આવી પ્રોપર્ટી વાળા અંબાજી વ્હાઇટ માર્બલને અમને જીઆઈ ટેગ આપવામાં આવેલું છે, જે અત્યાર સુધી માત્ર અંબાજી પૂરતું સીમિત હતો, જેની પ્રખ્યાત જેની ફેમસનેસ હવે તે નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ફેમસ થઈ શકશે. તેના જે આર્ટિઝન છે તે તેનું ઉત્ખનન કરે છે, તેનું પણ તેમની પણ લાઈફસ્ટાઈલ ઇમ્પ્રુવ થઈ શકે તે હેતુથી તેને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે, બરાબર ને. ઓકે, આ આ જે માર્બલની રચનામાં સિલિકોન ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને મુખ્યત્વે કેલ્શિયમ ઓક્સાઇડનો સમાવેશ થાય છે. અને આ અંબાજી માર્બલને જીઆઈ ટેગ આપવા માટે ઘણી બધી સંસ્થાઓનો મહત્વનો રોલ પ્લે કરે છે. એને જીઆઈ ટેગ માટે સક્ષમ બનાવવું પડે, એ સક્ષમતા પ્રોવાઈડ કરવા માટે ઘણી બધી સંસ્થાએ મહત્વનો રોલ પ્લે કર્યો છે. તેમાંની મુખ્યત્વે સંસ્થા છે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી સુવિધા કેન્દ્ર, જે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. આ જે સંસ્થા છે જે મિનિસ્ટ્રી ઓફ એમએસએમની અંડરમાં કામ કરે છે, એ સંસ્થાના અંડરમાં ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી સુવિધા કેન્દ્ર એ અંબાજી વ્હાઇટ માર્બલને જીઆઈ ટેગ આપવા માટે તેનો ખૂબ જ મહત્વનો રોલ પ્લે કર્યો. આ ઉપરાંત ઘણી સંસ્થા, ગુજરાતની ઘણી સંસ્થા લાઈક સપ્તી, સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત સરકારના ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ ઉદ્યોગ અને ખાણ વિભાગના કમિશનર અને બનાસકાંઠા કલેક્ટર કચેરી, આ ત્રણ સંસ્થાઓએ પણ ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે. અને આ બધાની સંયુક્ત મહેનતથી અંબાજી વ્હાઇટ માર્બલને જીઆઈ ટેગ મળ્યો છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે. ન્યૂઝ શું કહે છે કે હમણાં રિસેન્ટલી જીઆઈ ટેગ મળ્યો અંબાજી વ્હાઇટ માર્બલને. અંબાજી વ્હાઇટ માર્બલને જીઆઈ ટેગ કોને આપ્યો? તો ઓફિસ ઓફ કંટ્રોલ જનરલ ઓફ પેટન્ટ ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક્સે આપ્યો. આ ઉપરાંત અંબાજી વ્હાઇટ માર્બલનું નામ ગુજરાતના અંબાજી શહેરના નામ પરથી પાડવામાં આવેલું છે. તેની લાક્ષણિકતા આપણે જોઈ અને કઈ કઈ સંસ્થાઓના સંયુક્ત મહેનતથી આ અંબાજી વ્હાઇટ માર્બલને જીઆઈ ટેગ મળ્યો છે એના વિશે આપણે જોયું, બરાબર ને. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ સ્માર્ટ મીટર વિશે. એકચ્યુઅલી રિસન્ટ ન્યૂઝમાં એટલા માટે છે કે હમણાં રિસન્ટલી ગુજરાતના ઘણા શહેરોની અંદર જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવેલા છે ત્યાં લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે સ્માર્ટ મીટર વિરુદ્ધ, બરાબર. તો એના માટે તે રિસન્ટ ન્યૂઝમાં છે. તો સ્માર્ટ મીટર શું છે, સ્માર્ટ મીટરની સામે કેમ વિરોધ કરવામાં આવે છે તેના વિશે જોઈએ, બરાબર ને. ઓકે, સૌથી પહેલા તો હું તમને ડિફરન્સ સમજાવી લઉં. આ એક ડિજિટલ મીટર છે જે અત્યારે આપણે ટ્રેડિશનલ યુઝ કરી રહ્યા છે, કન્વેન્શનલ મીટર છે, બરાબર, ડિજિટલ મીટર. અને આ એક છે સ્માર્ટ મીટર. બંને વચ્ચે મેઇન ડિફરન્સ છે કે સ્માર્ટ મીટર છે ને એ કોમ્યુનિકેટ કરી શકે. સ્માર્ટ મીટર શું કરી શકે? કોમ્યુનિકેટ. હવે તમે કહેશો સર બોલી શકે? નહીં, કોમ્યુનિકેટ કરી શકે મતલબ સ્માર્ટ મીટર એ 30-30 મિનિટના સમયગાળે કેટલું રીડિંગ થયું, કેટલું ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન થયું, આ માહિતી બે લોકોને આપશે. કયા બે લોકોને આપશે? તો એક ડિસ્કોમ એટલે ડિસ્ટ્રીબ્યુશન કંપની. ફોર એક્ઝામ્પલ આપણે સાઉથ ગુજરાતમાં રહેતા હોઈએ તો સાઉથ ગુજરાતમાં કઈ ડિસ્કોમ કંપની છે? ડીજીવીસીએલ. તો 30-30 મિનિટે માહિતી ડીજીવીસીએલ ને પ્રોવાઈડ કરશે. ફોર એક્ઝામ્પલ તમે જો સાઉથ ગુજરાતમાં રહેતા હોય તો તમારા ત્યાં જીબીની જો ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિસિટી આવતી હોય તો 30-30 મિનિટે માહિતી ડીજીવીસીએલ પાસે પહોંચશે કે એક પર્ટિક્યુલર મીટરનું રીડિંગ કેટલું છે, કેટલું ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ થાય છે. અને 30-30 મિનિટે માહિતી એ એક કસ્ટમરના સ્માર્ટફોન જે એની સાથે કનેક્ટ થયેલો છે, બરાબર ને, એની પાસે પહોંચશે. મતલબ એ કન્ટિન્યુઅસલી કોમ્યુનિકેટ કરશે. અત્યારે ટ્રેડિશનલ મીટરમાં શું થાય છે કે 2 મહિના થાય એટલે ફોર એક્ઝામ્પલ તમે જો દક્ષિણ ગુજરાતમાં રહેતા હોય તો ડીજીવીસીએલનો એક વ્યક્તિ એ મીટરનું રીડિંગ નોંધવા માટે આવશે અને ઇલેક્ટ્રિસિટી બિલને જનરેટ કરશે, બરાબર. પણ અહીંયા પર ડેનું ટેરિફ નક્કી થઈ જાય કે ભાઈ તમારો આજે આટલું કન્ઝમ્પશન થયું. 30-30 મિનિટનો ડેટા કસ્ટમર પાસે પણ જાય, ડીજીવીસીએલ પાસે પણ જાય, ફોર એક્ઝામ્પલ, બરાબર ને. તો આવું કોમ્યુનિકેટ રિયલ ટાઈમ કોમ્યુનિકેટ થઈ શકે છે સ્માર્ટ મીટરની અંદર, બરાબર ને. તો આઈ થિંક તમને ડિફરન્સમાં ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. ઓકે, રાઈટ. આ ઉપરાંત સ્માર્ટ મીટરની અંદર અગર ફોર એક્ઝામ્પલ કોઈ ઓવર હીટિંગ થયું, રાઈટ, અગર કોઈ પાવર ફેલિયર આવ્યું તો વગેરે જેવી માહિતી પણ ડીજીવીસીએલ, ફોર એક્ઝામ્પલ જો તમે દક્ષિણ ગુજરાતમાં રહેતા હો તો ડીજીવીસીએલ પાસે પણ પહોંચી જશે અને કસ્ટમર પાસે પણ પહોંચી જશે, બરાબર ને, રાઈટ. તો પરફેક્ટલી કોમ્યુનિકેટ કરે છે સ્માર્ટ મીટર કસ્ટમર અને ડિસ્કોમ સાથે. ઓકે, હવે તમે કહેશો સર આટલું પરફેક્ટ મશીન છે, મીટર છે, છતાં પણ આવી ફરિયાદો કેમ આવે છે? તો હું જો તમને ફરિયાદો વિશે સમજાવું ફ્રેન્ડ્સ તો વડોદરાની અંદર 14મી મેના રોજ એવું ફરિયાદ આવેલી હતી કે જે અમુક લોકોએ એવો દાવો કર્યો છે કે સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલેશનથી
તેમના દૈનિક ધોરણે ઓવરચાર્જ કરવામાં આવે છે. મતલબ જે કન્વેન્શનલ મીટરમાં જે બિલિંગ આવતું હતું તેના કરતાં વધારે બિલિંગ આવે છે સ્માર્ટ મીટરની અંદર. લોકોનું કહેવું તેવું છે, બરાબર ને? હવે એકચ્યુઅલી સ્માર્ટ મીટરમાં કોન્સેપ્ટ શું છે? દેખો, કન્વેન્શનલ મીટરમાં શું થાય છે કે તમારું બિલ જનરેટ થાય એટલે તમે અમુક ટાઈમ લિમિટમાં તે પૈસા પે કરો અને તમે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરી શકો છો. પરંતુ સ્માર્ટ મીટરમાં આવું નથી. સ્માર્ટ મીટરમાં પ્રીપેડ સુવિધા છે. તમારે પહેલેથી રિચાર્જ કરવું પડે. ફોર એક્ઝામ્પલ, તમે 1000 રૂપિયાનું રિચાર્જ કર્યું સ્માર્ટ મીટરની અંદર, તો એમાંથી 300 રૂપિયા તો બેકઅપ રહેશે, 300 રૂપિયા તો પ્રીલોડેડ રહેશે. તમે વાપરી કેટલા રૂપિયાની ઇલેક્ટ્રિસિટી વાપરી શકો? 700 રૂપિયાની ઇલેક્ટ્રિસિટી વાપરી શકો. આ 1000 રૂપિયામાંથી તમે 300 રૂપિયા તો પ્રીલોડેડ રહેશે. તમે ઇલેક્ટ્રિસિટી કેટલા રૂપિયાની વાપરી શકો? 700 રૂપિયાની. જેવી તમારી 700 રૂપિયાની ઇલેક્ટ્રિસિટી વપરાઈ જશે, તમારા એકાઉન્ટમાં બેલેન્સ કેટલું થઈ જશે? 0 થઈ જશે, રાઈટ? ઓકે, આ જે 300 રૂપિયા છે ને, એ તો નેગેટિવ બેલેન્સ બતાવે છે. તો લોકોનું કહેવું એવું છે કે અહીંયા જેવું 0 બેલેન્સ થઈ જાય પછી 300 ને લિમિટ્સ પડશે પછી નેગેટિવ બેલેન્સ બતાવે છે, બરાબર? હવે એકચ્યુઅલી કોન્સેપ્ટ એવો છે એની અંદર ફ્રેન્ડ્સ કે ફોર એક્ઝામ્પલ, તમે 1000 રૂપિયાનું રિચાર્જ કર્યું, બરાબર? અને એમાં 300 રૂપિયા તો પ્રીલોડેડ છે, બરાબર ને? તમે વાપરવા યોગ્ય તમારી પાસે કેટલી ઇલેક્ટ્રિસિટી છે? 700 રૂપિયાની. ઓકે, પણ હવે જ્યારે પણ તમારું 7 દિવસનું એવરેજ કન્ઝપ્શન જે હોય એટલા પૈસા સુધીની લિમિટ આવી જાય ત્યારે તમારે પહેલું ટ્રિગર આવશે. તમને રિચાર્જ કરવા માટે એલર્ટ આપવામાં આવે. પહેલું એલર્ટ ક્યારે આપવામાં આવે? કે જ્યારે તમારી પાસે એટલું બેલેન્સ બાકી હોય કે જ્યાં તમે 7 દિવસની ઇલેક્ટ્રિસિટી યુઝ કરી શકો, ત્યારે તમારી પાસે પહેલું ટ્રિગર આવશે. બીજું ટ્રિગર ક્યારે આવશે? કે જ્યારે તમારી પાસે એટલું બેલેન્સ બાકી હોય કે જ્યાં તમે 2 દિવસની ઇલેક્ટ્રિસિટી વાપરી શકો તેટલું બેલેન્સ હોય ત્યારે બીજું ટ્રિગર આવશે. ત્રીજું ટ્રિગર આવશે કે જ્યારે તમારી પાસે 0 રૂપિયા બચ્યા હોય. 0 રૂપિયા એટલે કેવા 0 રૂપિયા? 1000 રૂપિયા રિચાર્જ કરેલા હતા, 300 તો પ્રીલોડેડ છે, જ્યારે 700 વપરાઈ જાય એટલે 0 રૂપિયા થઈ જશે. તો આ 0 રૂપિયા ત્રીજું ટ્રિગર આવશે. અને ચોથું ટ્રિગર ક્યારે આવશે? કે જ્યારે હવે આ 300 રૂપિયા બચ્યા છે એમાંથી પણ 200 રૂપિયા વપરાઈ જાય નેગેટિવમાં, બરાબર? ત્યારે ચોથું ટ્રિગર આવશે. જેવું ચોથું ટ્રિગર આવે એટલે તમારી ઇલેક્ટ્રિસિટીને કાપવા માટે તે લોકો આવી જશે, બરાબર ને? તો આ રીતે 4 એલર્ટ આપવામાં આવે સ્માર્ટ મીટરની અંદર. ઓકે, તો લોકોનું કેવું એવું છે કે જે નોર્મલ એકચ્યુઅલી હવે દેખો ક્લિયરલી દેખાય છે કે 300 રૂપિયા તમારા વધારે જાય છે, એ પ્રીલોડેડ રહેવાના છે કાયમ માટે, બરાબર ને? લોકોનું કેવું એવું છે, લોકોની ગેરસમજ એવી છે કે અમારી પાસે જે નોર્મલ બિલ આવતું હતું ટ્રેડિશનલ કન્વેન્શનલ મીટરની અંદર એના કરતાં વધારે બિલ આવે છે, ઓવરચાર્જ કરવામાં આવે છે, પણ ખરેખર જસ્ટ આ પ્રીલોડેડ છે, બરાબર ને? જ્યારે તમારું કનેક્શન બંધ થશે ત્યારે તમને પાછા મળવાના છે, સિમ્પલ, બરાબર ને? ઓકે, આ ઉપરાંત ગુજરાતની અંદર બીજો વિરોધનો પોઈન્ટ શું હતો? કે લોકોને છે ને કમ્પલ્સન પ્રોવાઈડ કરવામાં આવ્યું સરકાર દ્વારા કે જો તમે સ્માર્ટ મીટર નહીં લગાવો ને તો તમે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે, બરાબર ને? તો લોકોને ચોઈસ જ નહીં આપવામાં આવી, કમ્પલ્સન પ્રોવાઈડ કરવામાં આવ્યું કે તમારે સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન કરવું જ પડશે, બરાબર ને? તો આ બે મુદ્દાના કારણે ગુજરાતમાં વિરોધ દેખવા મળી રહ્યો છે સ્માર્ટ મીટરના રિગાર્ડિંગ. લેકિન તમને સ્માર્ટ મીટર વિશે ખબર હોવી જોઈએ ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, જો હું સ્માર્ટ મીટર વિશે વાત કરું તો કેન્દ્ર સરકાર દ્વારા રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હતી 2021ની અંદર, અને એ સ્કીમની અંડરમાં જ ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા 16,663 કરોડનું બજેટ એલોકેટ કરવામાં આવેલું હતું કે 2021-22 થી 2025-26 સુધીના 5 વર્ષ દરમિયાન ગુજરાત સરકારને 16,000 કરોડ રૂપિયાનું બજેટ એલોકેટ કરવામાં આવ્યું સ્માર્ટ મીટરની ઇન્સ્ટોલેશન માટે, અને નેશનલ લેવલ ઉપર 3 લાખ કરોડનું બજેટ એલોકેટ કરવામાં આવ્યું આ 5 વર્ષના સમયગાળા માટે સ્માર્ટ મીટરને ઇન્સ્ટોલ કરવા માટે, બરાબર ને? અને ગુજરાતમાં ટોટલ 1.64 કરોડ સ્માર્ટ મીટર અલોકેટ કરવામાં આવશે તેવું એક્સપેક્ટેશન રાખવામાં આવી રહ્યું છે, અને દેશભરમાં 19.79 કરોડ સ્માર્ટ મીટરને અલોકેટ કરવાની જરૂર છે. એમાંથી ગુજરાતને 1.64 કરોડ સ્માર્ટ મીટર અલોકેટ કરવામાં આવશે, બરાબર ને? અને અત્યાર સુધી ટોટલ 60,000 સ્માર્ટ મીટર લગાવવામાં આવી ગયા છે દેશભરની અંદર અત્યાર સુધી, બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. તો આ છે તમારો સ્ટેટિક ડેટા કે 2021-22ની અંદર રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હતી, એના અંડરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. ગુજરાતને 16,663 કરોડનું બજેટ એલોકેટ કરવામાં આવેલું છે, અને નેશનલ લેવલ પર 3 લાખ કરોડનું બજેટ એલોકેટ કરવામાં આવેલું છે. ટોટલ નેશનલ લેવલ પર 19.79 કરોડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, એમાંથી 1.64 કરોડ સ્માર્ટ મીટર ગુજરાતને આપવામાં આવશે, જેમાંથી 60,000 સ્માર્ટ મીટર ઓલરેડી લગાવી ચૂકવામાં આવેલા છે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, અને આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી રાજકોટના એક ગેમિંગ ઝોનની અંદર એક ભયંકર આગ લાગી, તે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી રાજકોટના ગેમિંગ ઝોનમાં એક ભયંકર ભીષણ આગ લાગી, એના વિશે વાત કરીએ.
તો ગુજરાતના રાજકોટની અંદર ગેમિંગ ઝોનમાં લાગેલી એક આગમાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા હતા ફ્રેન્ડ્સ, બરાબર ને? અને આ વિશાળ ગેમિંગ ઝોનની અંદર અસ્થાયી બાંધકામમાં બનાવવામાં આવેલું હતું, જેમાં ટીનની છત અને 2 માળ હતા. એકચ્યુઅલી આ જે ગેમિંગ ઝોનની અંદર જે આગ લાગેલી હતી ને ફ્રેન્ડ્સ, એક ટેમ્પરરી કન્સ્ટ્રક્શન હતું. 2 માળનું બિલ્ડિંગ હતું, એક પણ ફાયર સેફ્ટીનું ઇક્વિપમેન્ટ નહોતું, બરાબર ને? એના કારણે તે વધારે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. અને 33 લોકો માર્યા ગયા હતા આ આગની અંદર, ભીષણ આગની અંદર. અને બિલ્ડિંગ પાસે ફાયર વિભાગનું જરૂરી પ્રમાણપત્ર જ ન હતું, બરાબર ને? તો આ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ કહેવાય. એક ટેમ્પરરી કન્સ્ટ્રક્શન જે લગભગ 2 થી 3 વર્ષથી ધમધમતું હતું અને એની અંદર બિલ્ડિંગનું કામ ચાલતું હતું અને એની અંદર માનવીય ભૂલને કારણે આટલી ભીષણ આગ લાગી. ભીષણ આગ લાગવાનું મેઇન કારણ એ હતું કે 1000 થી 1500 લીટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવેલો હતો એ બિલ્ડિંગની અંદર, અને 2000 થી 3000 લીટર જેટલું ડીઝલ હતું એની અંદર. તો આટલા એક્સપ્લોસિવ પદાર્થો હતા, એક પણ ફાયર સેફ્ટીનું ઇક્વિપમેન્ટ નહોતું, બિલ્ડિંગનું કામ ચાલતું હતું અને માનવીય ભૂલના કારણે આટલી ખતરનાક આગ લાગી, એમાં 33 લોકો માર્યા ગયા ફ્રેન્ડ્સ, બરાબર ને? રાઈટ. ટોટલ 70 થી 80 લોકો હતા, એમાં 33 લોકો માર્યા ગયા, બરાબર ને? રાઈટ. અને 26 લોકો હજુ પણ લાપતા છે, બરાબર? તો જસ્ટ એક જનરલ નોલેજ માટે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તમને ખબર હોવી જોઈએ કે આ ભીષણ આગ કઈ જગ્યાએ લાગી, કેમ લાગી, બરાબર? એના વિશે તમને ખબર હોવી જોઈએ ફ્રેન્ડ્સ. ઓકે. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.